શ્રી કૃષ્ણ પ્રણામી નવા મંદિર ધર્મશાળા જીર્ણોદ્ધાર મહોત્સવ ના આજે બીજા દિવસમાં આપણે અહીં પ્રવેશી ચૂક્યા છે. આજનો કાર્યક્રમની શરૂઆત કરવા પહેલા સભા મંડપના મંચ પર બિરાજમાન પરમ વંદનીય અનંત શ્રી વિભૂષિ જગતગુરુ આચાર્ય શ્રી 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ શ્રી મહંત શ્રી 108 શ્રી ચંદન સ્વરૂપજી મહારાજજી ના ચરણોમાં કોટી કોટી પ્રયાસ. हमारा आमंत्रण मान आपीने आप सौ सुंदर साथ जी तेमज जे आ हॉल નું નિર્માણ કરવામાં જે આપણા આર્કિટેક્ચર સ્ટ્રક્ચરલ ડિઝાઇનર અને દરેક કોન્ટ્રાક્ટરો પણ જે અમારા આમંત્રણને માન આપીને અહીં વધાર્યા એ બદલ એમનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રણામ. તો હવે આપણે આજના કાર્યક્રમની અહીં શરૂઆત કરીએ છીએ. તો આજનો જે આપણો કાર્યક્રમ જે છે એ આર્કિટેક્ચર અને કોન્ટ્રાક્ટરોનું સન્માન ગુરુજીના હસ્તક આપણે કરવાના છે. તો સર્વપ્રથમ જે છે જે આપણા જ્ઞાતિના અને જેમને મંદિરનું પણ જે આખું નિર્માણ કર્યું, જે નિર્માણ જે એમને અમારી સાથે રહીને એટલે કે અમારા જે આગળના જે ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ હતા એમની સાથે રહીને એ રીતનું નિર્માણ જે કરાવ્યું ગુરુજી સાથે રહીને, કે જે ગઈકાલે જે આપણે જે આ હોલનું જે અનાવરણ કર્યું એ હોલ જો તમે જુઓ તો એમનો જે સ્લેબ જે આવ્યો છે પહેલો તે એમને તે સમયથી જ પ્લાનિંગ કરેલું કે આપણે ભવિષ્યમાં જ્યારે પણ બનશું ત્યારે એ સ્લેબ જે પહેલો જે સ્લેબ જે છે આપણે નીચ મંદિરમાંથી જે આપણે હોલમાં જે એક જ સરખો એક જ લેવલનો થઈ ગયો, જે ખૂબ જ સરાહનીય છે. એમના જે સ્ટ્રક્ચર જે આપણે બનાવ્યું અને આજ રોજ આપણે સૌ એકદમ ઇઝીલી નીચ મંદિરમાંથી આપણે આપણા નવા હોલમાં કોઈ પણ ઉંમરલાયક સુંદરતા હોય કે યંગ સુંદરતા એકદમ ઇઝીલી અંદર જઈ શકે છે. અને એ સમયે જે મંદિર નિર્માણ વખતે આપના ગુરુજીએ એક સૂચન કરેલું હતું કે આ હોલ નીચે તમે કરો કે જેમાં તમને આ સત્સંગ મહોત્સવ કે તમે કંઈ પણ ધાર્મિક કાર્ય તમે કરી શકો અને મંદિરને થોડું ઉપર લઈ જાઓ. તો તે સમયે જે સુંદર સાથ છે તેમને બધાને મનમાં પહેલાં એમ પણ થયેલું કે આપણે મંદિર ઉપર જતું રહેવાનું અને આપણે સીધી કરીને ઉપર દર્શન કરવા જવું પડે રાજી પડે. પણ હવે આજે તમે જુઓ
જે કાલે અમે ઉદ્ઘાટન કર્યું ને પછી લોકોના મોઢામાં જે વાત આવે છે કે બહુ સરસ આપણો હવે જે નિર્માણ તમે ભૂતકાળમાં કરેલું હતું એ નિર્માણનું ફળ જે ફળ રૂપે જે આજે આપણે અહીંયા પ્રાપ્ત થાય છે કે જે આપણો હોલ એક જ સરસ અહીંયાથી આ રસ્તાથી પેલા રસ્તા સુધી એક સરખો સ્ટ્રેટ દેખાય છે. એ ગુરુજીએ જે આપણને જે કહેલું અને એમનું માન અને આપણા જે લોક લાડીલા જે આપણી જ્ઞાતિના જે પ્રશાંતભાઈ ચોખાવાળા આપણા આર્કિટેક્ટ એમને પણ કહેલું તે પ્રમાણે આપણે જે તે સમયે જે આ મંદિરનું નિર્માણ કરેલું અને આજે આ હોલનું નિર્માણ જે નવું કર્યું તેમાં આપણને ખૂબ જ સરળતા અને સફળતા અહીં પ્રાપ્ત થઈ છે. તો સર્વપ્રથમ પૂજ્ય મહારાજશ્રીના હસ્તે આપણા આર્કિટેક્ચર શ્રી પ્રશાંતભાઈ રમેશભાઈ ચોખાવાલાનું સન્માન અહીં પ્રશાંતભાઈ સ્ટેજ પર આવીને પૂજ્ય મહારાજશ્રીના હસ્તે અમારું આ સન્માનને સ્વીકાર કરે અને અમને ઋણી કરે. તો પ્રશાંતભાઈ ફોટો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે આપણે આ જે ટોટલ કમિટીના જે પણ કંઈ મેમ્બર અહીં હાજર હોય તે અહીં આવી જાય અને ટ્રસ્ટ મંડળ પ્રશાંતભાઈ ને આ અમારા કમિટી તરફથી જે ગિફ્ટ છે તે એમનો ગુરુજી દ્વારા આપણે અર્પણ કરીએ છીએ. અને પ્રશાંતભાઈ જે આ આર્કિટેક્ચર તરીકેની જે સેવા જે છે એ અમને ઓનરેબલ સેવા એમને આપી છે અને માનદ સેવા અમને અહીં પ્રાપ્ત થઈ છે. લગભગ 2 વર્ષથી એમને પણ અમારી સાથે રહીને પૂરેપૂરું ગાઈડલાઈન એમના તરફથી અમને કરવામાં આવ્યું અને એમને પણ નિયમિત લગભગ અઠવાડિયામાં 2 વાર અહીં રાઉન્ડ કરીને આ સુંદર આપણને આ હોલનું નિર્માણ કરીને અહીં આપણને આ સુંદર સાધને વાપરવા માટે આપ્યો છે. એ બદલ શ્રી પ્રશાંતભાઈનું થમો પણ અમારા જીર્ણોદ્ધાર કમિટી તરફથી ખૂબ જ હૃદયપૂર્વક તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. નિર્માણ થઈ ગયું એમાં મહારાષ્ટ્રીનો આશીર્વાદ તો છે પણ આ બધા ટ્રસ્ટો છે ને એક આર્કિટેક્ટ તરીકે મારું બધું જ કહેલું માંગેલું છે. હવે આપણે જે આ હોલનું જે નિર્માણ કર્યું એમાં જે સ્ટ્રક્ચર અને જે ડિઝાઇન જે અંદરના સળિયા કેવા લાગશે, કેટલા એમએમના લાગશે, કેવી જાડી લાગશે, એમનું જે આખું જે ડિઝાઇન જે કર્યું એ છે બિરેનભાઈ કંસારા, સ્ટ્રક્ચરલ ડિઝાઇનર. એ બિરેનભાઈ કંસારાએ પણ આપણને આ સેવા ઓનરેબલ આપી છે અને માનદ સેવા એમના તરફથી આપણને અહીંયા પ્રાપ્ત થઈ છે. તો શ્રી બિરેનભાઈ કંસારા અહીં સ્ટેજ પર પધારીને પૂજ્ય ગુરુજીના હસ્તે અમારું આ સન્માનને સ્વીકાર કરે.
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. बीरेनभाई कंसारा ने पण हमारा आ जीर्णोद्धार कमिटी तरफथी गिफ्ट नो जे अमे आपीए छे महाराज तरफथी एमनो स्वीकार करीने तो बीरेनभाई कंसारा ધીરેનભાઈને હમણાં જ છે ને નવસારીમાં બેસ્ટ કોંગ્રેસ કલ્ચરને એવોર્ડ મળ્યો. હમણાં જ खूब खूब आभार बीरेनभाई. હવે જે આપણે અહીં સન્માન કરી રહ્યા છે એ છે આપણા ચોખાવાલા એસોસિએટ એટલે કે પ્રશાંતભાઈ ના ઓફિસમાં જે બીનાબેન પાંચાલ જે એક્ઝિક્યુટિવ તરીકે છે લગભગ 25-30 વર્ષથી પ્રશાંતભાઈ ચોખાવાલા જોડે છે અને એ બીનાબેને જ આ મંદિરનો પણ આખો પ્લાન બનાવેલો અને આ હોલનો પણ પ્લાન એમને જ બનાવીને જે અમને 2 વર્ષ સુધી પૂરેપૂરું ગાઈડલાઈન એક પણ હું ફોન કરું તો નહીં ઉઠાવે એવું બને જ નહીં અને એમના જે માર્ગદર્શન જે એકદમ પૂરેપૂરું પૂરું કરીને જે આ એકદમ સુંદર નિર્માણ કર્યો યોગીનાબેન પાંચાલનું સન્માન પૂજ્ય મહારાજશ્રીના હસ્તે આપણે કહીએ છીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અમારી કમિટી દ્વારા આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ રીનાબેન. બધામાં મળેલી એક જ વાત આવે છે કે એલિવેશન બહુ સરસ છે, એલિવેશન બહુ સરસ છે. હવે આ જે બિલ્ડિંગનું જે આખું નિર્માણ જે પાયોથી લઈને ઉપર ટેરેસ સુધીનું જે નિર્માણ જે પૂરું કર્યું છે એવા આપણા કોન્ટ્રાક્ટર શ્રી સંજયભાઈ લાલ અહીં પધારીને પૂજ્ય મહારાજશ્રીના હસ્તે એમનું સન્માન સ્વીકાર કરે છે. હમણાં આપની સમક્ષ શ્રી 5 મહામંગલપુરી ધામ સુરતના મહંત શાસ્ત્રી શ્રી વિશ્વમોહન શર્માજી અહીં પધાર્યા છે તો એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે જે તમે અહીં આ હોલમાં જે તમે ફ્લોરિંગ અને વોલ પર જે ટાઇલ્સ જે બેસાડી છે એ ટાઇલ્સમાં તમને 1-2 mm નો પણ તમને ઉપર નીચેનો ફેરફાર ન જોવા મળે એવા અમારા ફ્લોરિંગ વોલ અને ફ્લોરિંગ ટાઇલ્સમાં જે નિષ્ણાત એવા રામલાલભાઈ મિસ્ત્રી અહીં પધારીને આ પૂજ્ય મહારાજશ્રીના હસ્તે અમારું આ સન્માનને સ્વીકાર કરે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. મહારાજશ્રીને એમની આ જે ટાઇલ્સનું કોમ્બિનેશન છે બધું બેસાડેલું છે બહુ જ ગેમું છે. હવે જે આ હોલમાં જે આ લાઇટિંગ જે તમે જુઓ છો
સુંદર મજાની લાઇટિંગ હોલમાં જે કરી છે એવા અમારા ઇલેક્ટ્રિશિયન શ્રી ભાવેશભાઈ પટેલ અહીં સ્ટેજ પર આવીને પૂજ્ય મહારાજશ્રીના હસ્તે અમારો આ સન્માનને સ્વીકાર કરે તો ભાવેશભાઈ પટેલ. હવે આપણે જે આપની આ સમક્ષ હમણાં પધાર્યા શ્રી 5 મહામંગલપુરી ધામથી પધાર્યા એવા વિશ્વમોહન શર્માજીનું સ્વાગત અહીં આપણે કરીએ છીએ. તો ધનેશભાઈ શ્રી વિશ્વમોહન શર્માજીનું સ્વાગત કરે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે જે સન્માન છે એ આપણે આ હોલમાં જે તમને 24 કલાક પાણી, રૂમમાં પાણી, બાથરૂમમાં પાણી, દરેક જગ્યાએ તમને એકદમ ઇઝીલી પાણી મળે છે એવા આ આખા હોલમાં જે પ્લમ્બિંગનું કામ જે કર્યું છે એ પ્લમ્બિંગના જે કામ જે કર્યું છે એવા રવિભાઈ અહીં આવીને પૂજ્ય મહારાજશ્રીના હસ્તે અમારા સન્માનને સ્વીકાર કરે. હવે આ જે આપણા હોલ અને મંદિર એ બંને ઉપર આઉટસાઇડ અને ઇનસાઇડ જે સુંદર કલર કામ કર્યું છે એવા આપણા કલરના જે માહિર એવા ગોરખભાઈ સાહેબની સન્માન પૂજ્ય મહારાજશ્રીના હસ્તે આપણે કરીએ છીએ. હજુ પણ જે પ્રશાંતભાઈના સન એટલે કે મીત પ્રશાંતભાઈ ચોખાવાલા, જેમને પણ આ 2 વર્ષ દરમિયાન અમારી સાથે રહીને જે અમને ત્યાં આરસીસીના જે સ્લેબ, જે ડાયરેક્ટ આરએમસીના જે કોન્ટ્રાક્ટ જે છે એ ડાયરેક્ટ કંપની થ્રુ અલ્ટ્રાટેકથી કરાવીને અને એમનું પૂરું ગાઈડલાઈન એ પૂરું કરીને જે અમે કર્યું છે તો પ્રશાંત મીટનું સન્માન અહીં પૂજ્ય મહારાજશ્રીના હસ્તે આપણે કરીએ છીએ. તો મીટ આ પ્રશાંત અમારો સન્માનને સ્વીકારે. મોરના ઈંડાને ચિત્રમાં ના પડે એવું એમને સાબિત કરી દીધું છે અમારી સાથે. હવે જે કોન્ટ્રાક્ટરો જે છે તે અહીં એવા આપણને આ સુંદર મજાની આ શાકની બાસક, દરેક શાકના બારના એ જે પૂરું પાડ્યું છે એવા વિક્રમભાઈ પ્રભાત સ્વામીવાલા જે અહીં ઉપસ્થિત છે. તો વિક્રમભાઈ અહીં આવીને પૂજ્ય મહારાજશ્રીના હસ્તે અમારો આ સન્માનને સ્વીકાર કરે. વિક્રમભાઈના જોડે અમારો જૂનો રિશ્તો છે. અમારી જૂની ટ્રસ્ટ મંડળની ટીમે પણ આ મંદિરમાં પણ એમને આગળ પણ બધા કારીબારનાનું નિર્માણ કર્યું હતું.
હવે જે બે જે છે આપણા કોન્ટ્રાક્ટર તે લગભગ અહીં વધાર્યા નથી. એક કમલેશભાઈ જેમને આ સ્લાઇડિંગ વિન્ડો અને સ્ટીલની ગ્રીલ દરેક બનાવી છે, અને ઇમરાનભાઈ અહેમદ કરીને છે જેમને આ સુંદર મજાનું પીઓપી કરીને આ હોલને એકદમ સુંદર બનાવ્યો, પણ એ બંને હજુ અહીં પહોંચી શક્યા નથી. તેમનું સન્માન અમે એમને અમારી રીતે એમને ઘરે એમને પહોંચાડી દઈશું. તો આ જે કોન્ટ્રાક્ટરોએ અને આર્કિટેક્ચરોએ જે અમારી સાથે રહીને અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપીને જે આ સુંદર મજાનો હોલનું નિર્માણ જે કરાવ્યું છે અમારા હસ્તક, અને અમારા નવા મંદિરના અને વલસાડના સમસ્ત સુંદર સાહેબજીના હસ્તક જે નિર્માણ કરાયું એ દરેક કોન્ટ્રાક્ટરોનો અમે અમારી જીર્ણોદ્ધાર કમિટી દ્વારા એમનો ખૂબ ખૂબ લડાઈપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. હવે હું મહારાજશ્રીને જરા આજ્ઞા કરું છું કે આ કોન્ટ્રાક્ટરોને એમના વિશે એક બે શબ્દ એમને આજ્ઞાનું પાલન કરી છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી નિજાનંદ સ્વામી કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પરમ આદરણીય महंत श्री स्वाग स्वामी चंदन सागर जी महाराज, श्री पांच महामंगलपुरी गांव से पधार्या एवं श्री विश्वमोहन शर्मा जी, अत्रे हमारा जे महानुभावों सम्मान थयुं छे ए बधा महानुभावों सुंदरपुरથી પધારેલા શ્રી મહેન્દ્ર મહારાજ અને શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર નવા મંદિરના બધા ટ્રસ્ટીશ્રીઓ, ઉપસ્થિત સૌ મહાનુભાવો, માતાઓ, બહેનો અને ભાઈઓ, કોઈ પણ નિર્માણનું કાર્ય થાય એમાં એક કે બે વ્યક્તિ દ્વારા સંપન્ન નથી થતો, ઘણી મોટી ટીમ લાગતી હોય છે. મોટા ભાગના જે લોકોનો બહુ જ ઉલ્લેખનીય સહયોગ રહ્યું છે, યોગદાન રહ્યું છે, એ બધા જ મહાનુભાવોને અહીં સન્માનિત કરીને તો એક સારું કામ થતું હોય એને હંમેશા બિરદાવવું જોઈએ. આ વાતને સિદ્ધ કરી છે. હું એ બદલ શ્રી કૃષ્ણ પ્રણામી નવા મંદિર ટ્રસ્ટના બધા જ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. એમને એક એક વસ્તુને ધ્યાનમાં રાખીને બધાનું યોગદાન એને પણ ઉલ્લેખ કરીને તેમને સન્માનિત કર્યા. એ સન્માન પ્રેમ સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ કાર્ય સંપન્ન થાય એમાં એક બીજી બધી વસ્તુઓની સાથે એક મોટી વસ્તુ જોડાયેલી હોય છે, એ ભાવ. સારું થાય એ ભાવ છે એ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. તો મને લાગે છે જે મહાનુભાવોએ આમાં યોગદાન આપ્યું છે એનો ભાવ ખૂબ ઊંચો રહ્યો છે, એટલે પરિણામો ખૂબ સારા રહ્યા. પ્રશાંતભાઈ એ તો કંઈ પણ મંદિરના કાર્યો હોય
એમને યાદ કરીએ તો એમનું યોગદાન હોય જ. અત્યારે કેટલાક સ્થાનોમાં મંદિરના પ્રોજેક્ટ ચાલે છે. મેં ગઈકાલે વાત કરી હતી પોરબંદર, આપણે બીતકનો સમય આવી રહ્યો છે તો લાલદાસજી મહારાજને આપણે હંમેશા યાદ કરતા હોઈએ, બાકી સમયને યાદ કરીએ છીએ. એમનું સ્થાન પોરબંદરમાં અત્યારે નવું નિર્માણનું કામ થઈ રહ્યું છે અને એ નિર્માણનું બધું જ માર્ગદર્શન છે એ પ્રશાંતભાઈ કરી રહ્યા છે. એવી રીતે પહેલાં પણ તમે જ્યાં જ્યાં માટે પણ પ્રશાંતભાઈની વાત કરી એ બધામાં એમને ખૂબ કુશળતાપૂર્વક સેવામાં આપી. પોતે તો આપી જ, પણ એમના સંપર્કમાં લોકો પાસેથી પણ એમને એ સેવામાં અપાવી છે. તેમાંથી મેં ગઈકાલે કાઠમંડુની વાત કરી હતી. કાઠમંડુમાં સરસ રીતે નૌતન ધામનું નિર્માણ થયું. ત્યાંમાં મંદિરનો આખો કોન્સેપ્ટ અને જોકે સ્ટોન ઇફેક્ટ છે તો સ્ટોનનો નથી, સ્ટોન ઇફેક્ટ છે. આ બધું જ કાર્ય પ્રશાંતભાઈએ માર્ગદર્શન આપીને એમને પોતે એમનો આર્કિટેક્ચર, એમનો આખો કોન્સેપ્ટ, પછી સ્ટ્રક્ચરની બાબતમાં જેમની પાસેથી કરાવવાનું હોય એ બધું જ એમને ત્યારે નિઃશુલ્ક કર્યું. અને કેટલી વખત એમ ગયા અને એ આવવાનો જવાનો ખર્ચો પણ એમને પોતે જ કર્યો. તો એ યોગદાન બીજી બધી જ કરતા એક ભાવ છે ને એ સૌથી મોટો હોય છે. એટલે એનો ભાવ એ રીતે પછી એમની સાથે જોડાયેલા સ્ટ્રક્ચર એન્જિનિયર, કદાચ એમનું નામ મને યાદ નથી, પણ બધા જ માનવાઓને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. સમાજ સેવાના કાર્યોમાં આપણે આ રીતે રહીએ તો સમાજનું કામ ખૂબ આગળ વધે. આ ધર્મ સ્થાન છે એ એટલું કલ્યાણ આપે છે કે એમનો જે ટ્રસ્ટીઓ અહીં સેવાઓ આપે છે એ પોતાનું યોગદાન આપે છે, આર્થિક રીતે પણ અને પછી સમય, પછી એ દાયિત્વપૂર્ણ કામ હોય તો એવું નહીં કે કરી આપ્યું. તો એ રીતે બધા જ લોકો કામમાં જોડાયેલા હોય, જે આર્થિક રીતે અનુદાન આપે, જે એ રીતે વોલેન્ટિયરી સર્વિસ આપે, મંદિરના કાર્યો હોય, ધર્મના કાર્યો હોય, તેમાં આપણી પરંપરા જ રહી છે વોલેન્ટિયરી સેવાઓ આપવાની. અને જે વોલેન્ટિયરી નહીં આપી શકતા એ પણ નિષ્ઠાથી સેવા કરે ને અને એને ઉત્કૃષ્ટ કાર્ય કરી આપે તો એ પણ બહુ જ મોટી સેવા ગણાય. તો અમે તો એવું માનતા હોઈએ કોઈ પણ ઉત્કૃષ્ટ કાર્ય કરી આપે એ એમની સેવા છે. આજે ભેટ ઉતારવું હોય તો એવું પણ આપણે જોઈએ છીએ અને અમે અનુભવ પણ કરીએ છીએ. પણ જે ખરેખર નિષ્ઠાથી સેવાઓ આપે તો એમને ખાસ બિરદાવવું જોઈએ. તો હું અહીંના ટ્રસ્ટીઓને પણ ખૂબ સાધુવાદ આપું છું અને બધાને ખૂબ સાધુવાદ આપું છું. આપ સૌ સારા કાર્યો કરી રહ્યા છો, કરતા રહેજો. આજનો સમય મને વિચિત્ર પ્રકારનો આવી રહ્યો છે અને ઘણી બધી પરિસ્થિતિઓ આપણે જોઈ રહ્યા છીએ. એવામાં આપણે સારી સ્થિતિ ઊભી કરવી હોય તો આપણે જાતે કરવું. આપણે કંઈક કરશું, આપણું કંઈક સારું યોગદાન હશે તો ખરેખર એ સારા પરિણામો લઈ આવશે.
સમય તો જે છે એ છે જ, અને આ સમયને સદુપયોગ કરીને સારા કાર્યોમાં વાપરવાનો, એના માટે આપણે સૌએ મહેનત કરવાની જરૂર હોય છે. આપ સૌને ખૂબ સાધુવાદ આપું છું. અને ખાસ કરીને હું જે યુવાઓ, આજે યુવાઓને શું હોય, એ કેરિયરના કારણે યુવાઓને એટલે માર્ગે દોરવામાં આવેલ છે કે લોકો ખોટા ધંધાઓને કેરિયર ગણવા લાગે છે. તો કેરિયરના નામે ખોટા ધંધાઓમાં ક્યારે સપડાઈ જાય છે એ એમના વાલીઓને બહુ પછી ખબર પડે, સગા સંબંધીઓને, પરિવારજનોને પછી ખબર પડે. તો એવામાં કોઈ યુવા જ્યારે નવા નવા ધંધામાં જોડાયેલા હોય ત્યારે સમાજ સેવાનું કાર્ય કરે તે બહુ જ મહત્વપૂર્ણ કાર્ય ગણાય. એટલે શ્રી પ્રશાંતભાઈના સુપુત્ર, હા, શ્રી મિતભાઈને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. એમને ખૂબ નિષ્ઠાથી આ કાર્યને આગળ વધારવા માટે અને જે રીતે પણ અહીં સેવાઓ પહોંચી શકતી હોય એના માટે પ્રયત્નો કર્યા. યુવાઓએ સારા કાર્યોમાં આગળ વધવાની ખાસ જરૂર છે. સારું કાર્ય કરી જ રહ્યા છે, પણ મને એવું લાગે કે જે કેરિયરની વાતો ચાલે છે ને આજે, એ ખરેખર યુવાઓને ગેરમાર્ગે દોરવીને એમની જે કુશળતા છે એનો કદાચ દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને, એવું અમને દેખાય. એટલે અમારે તો યુવાઓને ખાસ આગ્રહ છે, આપ કોઈ પણ ફિલ્ડમાં કામ કરો, બહુ ઉત્કૃષ્ટ કામ કરો, એનાથી આપણું કેરિયર છે ને એ ચોક્કસ જરૂર છે. તો કેરિયર માટે ધમ પછાડ મારવાની કંઈ જરૂરત નથી. ભલે કામ નાનું લાગે, પણ એ ઉત્કૃષ્ટતાથી કામ કરવામાં આવે તો એ વ્યક્તિ ખૂબ આગળ વધી શકશે એવું મારું માનવું છે. મેં કંઈક વાંચેલું, અમુક યુવાઓ આઈઆઈટીમાંથી નીકળ્યા. હવે આઈઆઈટીમાંથી નીકળેલા આવે તો એને આઈઆઈટી એમ કહે. તો એ લોકોએ બહુ નાનું કામ શરૂ કર્યું એક શહેરમાં. તો એમણે લોકોને જ્યુસ પાવાનું શરૂ કર્યું, એ હેલ્ધી જ્યુસ. અને હવે ભણેલા હોય અને કોઈ પણ કાર્યને ઉત્કૃષ્ટતાથી કરવું એમના ધ્યાનમાં હોય તો જ્યુસ પાવાનું એક એમ સામાન્ય વાત ગણાય. પણ એમનો ધંધો એ કોઈ કંપનીમાં આઈઆઈટીએમ નોકરી કરે ને એના કરતાં આજે આ વર્ષે કદાચ આ ત્રીજું વર્ષ હોવું જોઈએ મારું માનવું છે, એ બહુ વધારે આગળ છે. અને એ શહેરમાં એમને કેટલા તો બ્રાન્ચે ઉભા કર્યા. અને આ જ્યુસ જેમ કદાચ આ રેકડીઓમાં, લારીઓમાં અપાય છે ને એ રીતનું નહીં, એમને વ્યવસ્થિત એસી રૂમમાં એમને શરૂ કર્યું અને એકદમ સાફ સફાઈ સાથે. તો આજે ઉત્કૃષ્ટ સર્વિસ આપે તો લોકો ત્યાં જવાના છે, લોકોને આજે જોઈએ છે. એટલે કોઈ કાર્ય નાનું અને મોટું નથી હોતું. અમારી ભાવના કેવી છે, અમે કેવા સોચથી કામ કરીએ છીએ અને કેટલી કુશળતા આપણી પાસે છે, તો એના ઉપર કાર્યના પરિણામો દેખાય છે. તો હું મિતભાઈના માટે પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને એ રીતે બધા યુવાનોને ખૂબ શુભકામના પાઠવું છું કે આપ કોઈ પણ ફિલ્ડમાં જાઓ, એવું નહીં કે નોકરીની ક્યુમાં લાગો. આ દુનિયામાં તો નોકરી કરીને કેટલી નોકરીઓ છે. તો ત્યારે રાજનેતાઓ
યુવાનોને કઈ રીતે ભરમાવે છે અમે આટલી સરકારી નોકરી આપશું, આમ કરશું, તેમ કરશું. કેટલી નોકરીઓ ગણતરીની હોય અને કેટલા લોકો હોય. તો એની જગ્યામાં માણસ પોતાની રીતે પોતાના પગ ઉપર ઊભો થઈ જાય તો મને લાગે કે સારામાં સારું અને ઉત્કૃષ્ટ કાર્ય છે. તો એ પ્રધાનમંત્રીજી જેમ ભારત સ્વાભિમાનની વાત કરે છે ને, તો મને લાગે કે ભારત સ્વાભિમાનની વાત ખરેખર દરેક ભારતીય પોતાના પગ પર ઊભા રહે તો એ ભારતનું સ્વાભિમાન છે. બહુ આગળ વધશે. તો હું યુવાઓને ખાસ આગ્રહ કરું છું અને જે લોકો આવી રીતે કાર્ય કરે છે એમને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને બીજા લોકો પણ આવા રસ્તે જાય એવી અમારી ખાસ ભાવના છે. કોઈ કાર્યો નાના અને મોટા નથી હોતા. આપણો ભાવ છે એના આધારે માણસ નાનો અને મોટો છે. ખોટી સોચ હોય પછી વિચારો ખોટા આવવાના, પછી કાર્યો ખોટા થવાના. તો સોચ ખોટી થઈ એટલે બધું જ ખોટું થઈ ગયું. અને જો સોચ ઉત્કૃષ્ટ રહે તો બધું જ ઉત્કૃષ્ટ રહેશે. તો આપણે ઉત્કૃષ્ટ સોચ સાથે આગળ વધીએ. ધર્મમાં પણ અને ધંધામાં પણ સોચ આપણે ઉત્કૃષ્ટ હોવી શ્રેષ્ઠ. એ પોતાનો લાભ લેવા માટે નહીં, હું કંઈક બીજાને કંઈક આપું, બીજાનું ભલું કરું, બીજાને લાભ મળે એવું કાર્ય કરું. તો માણસ આવું કાર્ય કરે તો બીજાને લાભ આપવાનો ભાવ છે એ તો પરમાત્મા સાથે જોડાયેલો ભાવ છે. કેમ કે પરમાત્મા બધાના ભલા માટે જ કાર્ય કરે છે, એમનો કોઈ સ્વાર્થ નથી. અને એવા કાર્યમાં કોઈ સહયોગી બનતો હોય તો પછી આગળ વધવાનું, ચોક્કસ આગળ વધવાનો એવો વિશ્વાસ હું તો ધરાવું છું. તો સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ સાધુવાદ. હવે સાહેબ ઉપર પૂર્ણાવતીનો સમય થઈ ગયો છે તો હું મારી વાણીને વિરામ આપું છું. અને તમે જે રીતે અહીં બરાબર બેઠા છો હવે તમે ઉપર જાય, ઉપર જવામાં ડરવાની જરૂર નહીં. લોકો ડરતા હોય એમને એ ખોટી રીતે ને બીવડાવવામાં આવે. આ દુનિયા બહુ સારી છે અને છોડીને જવાનું એ રીતે કરે એવું કંઈ નહીં. આત્માનું ઘર છે ને એ પરમાત્માનું ધામ એ તો દુનિયા કરતા એને કેટલા ગણો કહીએ કહી શકાય ને એવું શ્રેષ્ઠ. બધા જ આત્માઓ એ શ્રેષ્ઠ ધામના જ હોય છે. કંઈ ઉપર નીચે ને કોઈ વાત જ નથી. આ તો આપણે આ શરીર ધારણ કરીને દુનિયાની યાત્રામાં આપણે વિચરણ કરી રહ્યા છીએ. આપણે સારા યાત્રી તરીકે વર્તીશું તો ખૂબ સારું રહેશે. તો પારાયણની પૂર્ણાવતીમાં જવાનું છે. શરીર છોડીને જવાનું નથી એટલે કોઈ ચિંતા નહીં કરે. અને પારાયણની પૂર્ણાવતીમાં ઉપરના મંજિલમાં બધા સામેલ થાય. પ્રણામ. પ્રણામ. ગુરુજીના આશીર્વાદ જે આપણને પ્રાપ્ત મળ્યા. હવે